હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું તે 5 વસ્તુઓ પૈકી માત્ર 2 વસ્તુઓને તમે 14 દિવસ સુધી જો એક ધારો ઉપયોગ કરી લીધો ને તો વાળને લગતી ગમે તેવી સમસ્યા હશે ને તે ધીમે ધીમે દૂર થવાની શરૂઆત થઈ જશે. મિત્રો મેં જોયું છે કે ઘણા લોકો જુદી જુદી પ્રકારની વાળની સમસ્યાઓથી પીડાતા હોય છે. અમુક લોકો છે તે ખરતા વાળની સમસ્યાથી પીડાય છે, તો અમુક લોકો એવા છે કે તેમને નાની ઉંમરમાં જ સફેદ વાળ થવાની સમસ્યા થઈ રહી છે. જ્યારે અમુક લોકો એવા છે કે જેમને માથાના વાળમાં ખોડો થઈ જવાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. મિત્રો સંશોધનો એવું સૂચવે છે કે લગભગ 50% લોકો એવા છે કે જેમને ખરતા વાળની સમસ્યા છે, જ્યારે 25% જેટલા લોકો એવા છે કે જેમને નાની ઉંમરમાં જ સફેદ વાળ થઈ જવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બનતી જાય છે, જ્યારે 18 થી 20% લોકો એવા છે કે જેમને માથામાં ખોડો થઈ જાય છે અથવા તો માથાને લગતી અન્ય સમસ્યાઓ છે તે ખૂબ જ સામાન્ય રીતે તેમનામાં જોવા મળે છે. તો મિત્રો હવે આપણે લોકોને એવો પ્રશ્ન ચોક્કસથી થાય કે શું એવી કોઈ વસ્તુ છે ખરી કે જેનાથી આ સમસ્યાઓથી બચી શકાય છે? તો મિત્રો તમને જણાવી દઉં કે આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું એવી 5 વસ્તુઓ કે જેનો ઉલ્લેખ આયુર્વેદમાં સ્પષ્ટ રીતે વાળ માટે કરવામાં આવ્યો છે અને કદાચ એવું કહી શકાય કે વાળ માટે તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલી છે. અને મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ 5 વસ્તુઓ એવી છે અને તેના ફાયદાઓ વિશે માત્ર એ લોકો જ કહી શકે કે જેમણે તેનો એકવાર ઉપયોગ કરેલો છે. મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને ખૂબ જ સરળ શૈલીમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ 5 વસ્તુઓને કઈ રીતે આપણા વાળ માટે ઉપયોગમાં લઈ શકાય. સાથે સાથે મિત્રો તમને લોકોને એ પણ હું જણાવવાનો છું કે આ 5 વસ્તુઓ પૈકી માત્ર 2 વસ્તુઓનો ઉપયોગ પણ જો તમે લોકો રોજે રોજ કરતા રહેશો અને કરતા થઈ જશો તો ગેરંટી સાથે વાળને લગતી મોટા ભાગની સમસ્યાઓ છે તે દૂર થઈ જશે. અને જો 5 વસ્તુઓનો ઉપયોગ તમે કરી લીધો તો પછી સફેદ વાળ છે તે ગેરંટીથી કાળા થઈ જશે. તેની સાથે સાથે ખરતા વાળ છે તે 100% અટકી જશે. માથાનો ખોડો હોય તો તે પણ સંપૂર્ણપણે તમારા વાળથી દૂર જ રહેશે. અને સાથે સાથે માથાના વાળની અન્ય ગમે તેવી સમસ્યા હોય, પછી ઘણીવાર તમને સોરાયસિસ જેવું થઈ જતું હોય કે પછી માથામાં ઉંદરી થઈ જતી હોય, આવી સમસ્યાઓને પણ જડમૂળમાંથી તે નિકાલ કરી દેશે. મિત્રો આ 5 વસ્તુઓ માત્ર 100% કુદરતી અને અસરકારક છે એટલું જ નહીં, પરંતુ તમને જણાવી દઉં કે તમે બજારમાંથી એક નાનકડી શેમ્પૂની બોટલ લઈ આવો ને તો એ માટે જેટલો ખર્ચો થાય છે એટલા જ ખર્ચામાં તો આ 5 વસ્તુઓ સરળતાથી તમને મળી જશે. સાથે સાથે કહેવા જાઉં મિત્રો તો આ 5 વસ્તુઓમાંની પહેલી વસ્તુ જે છે તેનું નામ છે રસાયણ ચૂર્ણ. જી હા મિત્રો, શરીરમાં સપ્ત ધાતુઓ રહેલી હોય છે. આ સપ્ત ધાતુઓની માત્રા જ્યારે ઘટવા લાગે, આ સપ્ત ધાતુઓ જ્યારે નબળી પડવા લાગે છે ત્યારે વાળને લગતી સમસ્યા થવી એ ખૂબ જ સામાન્ય છે. હવે આ સપ્ત ધાતુનું કાર્ય શું છે તમને પ્રશ્ન થાય તો તમને જણાવી દઉં કે જેમ એક ફળદ્રુપ માટી જે છોડ માટે, તેમાં વાવેલા છોડ માટે જે ફળદ્રુપ માટી કાર્ય કરે છે એ જ આપણા શરીર માટે આ સપ્ત ધાતુ છે તે કાર્ય કરે છે. મિત્રો તમને લોકોને જણાવી દઉં કે આપણા શરીરમાં જ્યારે સપ્ત ધાતુઓ નબળી પડે છે ત્યારે બને છે એવું કે આપણા શરીરની શોષણ કરવાની એટલે કે એબ્સોર્પ્શન ક્ષમતા છે તે ઘટતી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે તમે વાળ માટે ગમે તે વસ્તુનું સેવન કરશો તેનું યોગ્ય પરિણામ નહીં મળે. અને આવું શા માટે થાય છે તો એ પણ જણાવી દઉં કે તમે ખોટું ડાયટ લઈ રહ્યા છો, તમારી લાઈફસ્ટાઈલ છે તે ધીમે ધીમે ખરાબ થઈ રહી છે, તમે જંક ફૂડનું વધારે પડતું સેવન કરી રહ્યા છો તો તમારી સપ્ત ધાતુઓ બની શકે કે ધીમે ધીમે નબળી પડવા લાગી છે. અને રસાયણ ચૂર્ણનું કાર્ય જ એ છે કે આ સપ્ત ધાતુઓને નબળી પડતી અટકાવે છે અને ફરીથી તેને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. મિત્રો અહીં તમને જણાવી દઉં કે રસાયણ ચૂર્ણને બનાવવા માટે 3 વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે: ગળો, ગોખરું અને આમળા. ત્રણેય વસ્તુઓની સમાન માત્રા લઈ અને તેનો પાવડર બનાવી લેવામાં આવે છે અને તૈયાર છે આપણું રસાયણ ચૂર્ણ. હવે તેમાં સૌથી પહેલા જે વસ્તુ લીધેલી છે તેનું નામ છે આમળા. હવે મિત્રો આમળા વિશે આપણે બધા લોકો પરિચિત છીએ કે આમળા છે તે વાળના મૂળ સુધી પહોંચી અને તેને મૂળમાંથી પોષણ આપી મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. જ્યારે બીજી વસ્તુ છે તેનું નામ છે ગોખરું. મિત્રો ગોખરું છે તે આપણા અસ્થિ એટલે કે આપણા હાડકાઓને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. હવે જ્યારે આપણા હાડકાઓ આપમેળે મજબૂત થવા લાગશે ત્યારે તેના પરિણામ સ્વરૂપે આપણા વાળ છે તેને પોષણ મળશે અને આપમેળે જ મજબૂત થવા લાગશે. જ્યારે ત્રીજી વસ્તુ જે લીધેલી છે તેનું નામ છે ગળો.
ગળો છે તેનું મુખ્ય કાર્ય એ છે કે લોહીમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરી એક પ્રકારે કહું ને તો લોહીને ફિલ્ટર કરવાનું કાર્ય કરે છે, લીવરની ગરમીને ઓછી કરે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા અકાળે થયેલા સફેદ વાળ છે તે પણ ફરીથી કાળા થવા લાગશે અને ખરતા વાળની સમસ્યા છે તેમાંથી પણ ખૂબ જ સરળતાથી આપણે બચી શકીએ છીએ. મિત્રો, આગળ વાત કરવા જાઉં તો તમે લોકો જ્યારે પણ રસાયણ ચૂર્ણનું સેવન કરો છો તેનાથી તે તમારા શરીરને અંદરથી ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે અને તેના પરિણામ સ્વરૂપે બનશે એવું કે હવે તમે લોકો વાળ માટે કોઈ પણ વસ્તુનું સેવન કરશો તો તેની ચોખ્ખી અને સીધી જ અસર તમારા વાળ પર જોવા મળશે. રસાયણ ચૂર્ણનું સેવન કઈ રીતે કરવું? તો સવારે અને સાંજે રસાયણ ચૂર્ણને તમે મધ સાથે ખૂબ જ સરળતાથી લઈ શકો છો. મિત્રો, અહીં બીજી વસ્તુ જેનો આપણે વાળ માટે અહીં મેં લીધેલી છે તેનું નામ છે ભૃંગરાજ આસવ. જી હા મિત્રો, હવે બને છે એવું કે જ્યારે પણ તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે ત્યારે આપણી સિસ્ટમ છે તે એવું સ્વીકારે છે કે વાળ નહીં હોય તો શરીરને ચાલશે, પરંતુ શરીરના મહત્વના અંગો છે તેને બચાવવા ખૂબ જ જરૂરી છે. માટે પોષણની અને લોહીની સપ્લાય છે તે શરીરના મહત્વના અંગો જેમ કે હૃદય છે, ફેફસા છે, કિડની છે તે તરફ કરવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા વાળ છે તે નાની ઉંમરમાં અથવા અકાળે સફેદ થવા લાગે છે. ઘણીવાર ખરતા વાળની સમસ્યા પણ જોવા લાગે છે. આવું થવાનું મુખ્ય કારણ આ જ છે. હવે બને છે એવું કે જ્યારે આ સમસ્યા થાય છે ત્યારે ઘણીવાર એવું બને કે તમારા શરીરને પૂરતા પોષક તત્વો મળી નથી રહ્યા અથવા તો તમે જે પોષક તત્વ લઈ રહ્યા છો તે પોષક તત્વોનું પૂરતી માત્રામાં એબ્સોર્પ્શન એટલે કે શોષણ યોગ્ય રીતે શરીર દ્વારા નથી થઈ રહ્યું. હવે આ સમસ્યાથી બચવા માટે આપણે લોકોએ ભૃંગરાજ આસવ છે તેનું સેવન કરવું જોઈએ. તે આ માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. મિત્રો, ભૃંગરાજ છે તે સમયની કસોટી પર ખરું સાબિત થઈ ગયેલી વસ્તુ છે અને એટલા માટે જ ભૃંગરાજને વાળ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલી છે. સાથે સાથે વાત કરવા જાઉં તો ભૃંગરાજ છે તેના નામે આજે ઘણી બધી કંપનીઓ છે તે પોતાની પ્રોડક્ટને સેલ પણ કરી રહી છે. મિત્રો, તમને જણાવી દઉં તો આયુર્વેદમાં તો ભૃંગરાજને કેસરાજ તરીકે પણ ઓળખવામાં આવી છે અને તેનો મતલબ જ એવો થાય છે કે વાળનો રાજા. પછી એ ખરતા વાળની સમસ્યા હોય, અકાળે સફેદ થઈ ગયેલા વાળની સમસ્યા હોય કે પછી વાળનો ખોડો હોય કે વાળને લગતી ગમે તેવી સમસ્યા હશે તેને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય ભૃંગરાજ આસવ છે તે ખૂબ જ સરળતાથી અને સારી રીતે કરે છે. મિત્રો, હવે તમને જણાવી દઉં કે ભૃંગરાજ આસવ શું છે. તો ભૃંગરાજ આસવ છે તે ભૃંગરાજની સાથે સાથે બીજી 10-12 જડીબુટીઓને ઉમેરી અને બનાવવામાં આવેલું પ્રવાહી છે કે જેમાં વિટામિન એ છે, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ઈ, ફ્લેવેનોઇડ્સ અને ઘણા બધા પોષક તત્વોથી તે ભરપૂર હોય છે. તે આપણા ડાયજેશનને એટલે કે પાચનને પણ સુધારવાનું કાર્ય કરે છે અને પાચન સુધરશે એટલે શરીરની લગભગ તમામ સમસ્યાઓથી પણ આપણે છુટકારો મેળવી શકીશું. હવે આ માટે તમે લોકો કોઈ સારી બ્રાન્ડનું ભૃંગરાજ આસવ લઈ અને તેને 20 ml જેટલું લેવાનું છે. 20 ml જેટલું ભૃંગરાજ આસવ લઈ તેમાં 20 ml જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને જમ્યાના 15 થી 20 મિનિટ પછી તેનું સેવન કરવાનું છે. મિત્રો, દિવસમાં એક જ વાર સેવન કરવાનું છે અને ક્યાં સુધી સેવન કરવાનું છે તો આની 2-3 બોટલ છે તેને પૂરી કરી દો. ઇનફ છે આટલું અને તેના જે જબરજસ્ત પરિણામો તમને જોવા મળશે તેનો અનુભવ કરશો પછી જ ખ્યાલ આવશે. મિત્રો, હવે તમને લોકોને પ્રશ્ન એવો થાય કે માથા માટે કયું તેલ સારું માનવું? તો મિત્રો, તમને જણાવી દઉં કે જો તમને લોકોને પણ માથામાં વાળમાં ખરતા વાળની સમસ્યા રહેતી હોય, પછી એ તમે નહાયા પછી કાંસકા વડે માથું ઓળવો છો અને ત્યારે ખરતા વાળની સમસ્યા રહે છે કે નહાતા સમયે જ ખરતા વાળની સમસ્યા છે, તો તમારા માથા માટે, તમારા માથાના વાળ માટે સર્વશ્રેષ્ઠ તેલ છે એ છે મહાભૃંગરાજ તેલ. જી હા મિત્રો, તે ખરતા વાળ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ત્યારબાદ ઘણીવાર ઘણા લોકોને એવું બને છે કે અકાળે જ સફેદ વાળ થઈ ગયા છે અથવા તો નાની ઉંમરમાં જ સફેદ વાળ થવા લાગ્યા છે, તો એમના માટે નીલ ભૃંગાદી તેલ એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અને ઘણા લોકો છે તે માથાના વાળમાં ખોડાની ફરિયાદ કરતા હોય છે. ખોડાની સાથે સાથે ઘણા લોકોને સોરાયસિસ છે, ખરજવું છે તેવી સમસ્યાઓ પણ હોય છે. તો તે લોકો માટે ઘુરઘુર પાત્રાદી તેલ જે આવે છે તે ખૂબ જ વધારે ઉપયોગી છે અને લગભગ આ ત્રણેય તેલો છે એ માથાના વાળની લગભગ તમામ પ્રકારની સમસ્યાઓ છે તેની સામે લડે છે સારી રીતે અને તે સમસ્યાઓને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, આ માટે તમારે લોકોએ માથાના વાળની સમસ્યાને અનુરૂપ કોઈ એક તેલ પસંદ કરવાનું છે અને આ તેલ વડે તમે લોકો રાત્રે માથામાં હળવી મસાજ કરી અને સૂઈ જવાનું છે.
તેનાથી બનશે એવું કે આ તેલ ધીમે ધીમે વાળમાં મૂળ સુધી પહોંચશે અને તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તેના તંતુઓ છે તે એક્ટિવ થશે અને ધીમે ધીમે વાળની સમસ્યા છે તે દૂર થવા લાગશે. મિત્રો, તેલ વડે માથાના વાળની મસાજ એ એક જૂની થેરાપી છે જેને હવે આપણે લોકો ભૂલતા જઈએ છીએ, પણ તે આપણા વાળ માટે ખૂબ જ વધારે અસરકારક માનવામાં આવેલી છે. મિત્રો, આગળ જે ચોથા નંબર ઉપર વસ્તુ લીધેલી છે તેનું નામ છે અનુતૈલમ. જી હા મિત્રો, ચરક સંહિતાના સૂત્ર સ્થાનના 5મા ચેપ્ટરમાં મહાઋષિ ચરક છે તે જણાવે છે કે એવું તેલ કે જેને નાક વડે ઉમેરવામાં આવે તો તે સૂક્ષ્મ નાડીઓ મારફતે આપણા વાળના મૂળ એટલે કે વાળના તંતુઓ સુધી પહોંચે છે અને આપણા વાળના મૂળને મજબૂત બનાવે છે. અકાળે સફેદ થઈ ગયેલા વાળને કાળા બનાવવાનું કાર્ય કરે છે અને વાળને કાળા, લાંબા અને મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. અને તે તેલ એટલે અનુતૈલમ, અને અનુતૈલમ છે તેનો ઉપયોગ અહીં કરવાનું કીધેલું છે. મિત્રો, ગરદન અને માથાની વાળની તમામ પ્રકારની સમસ્યાઓમાં અનુતૈલમ ખૂબ જ વધારે ઉપયોગી છે. લગભગ કહેવા જાવ ને તો 18 પ્રકારની જડીબુટ્ટીઓ કે જેમાં બીલી છે, ચંદન છે, સાથે સાથે સતાવરી છે અને મુલેઠી છે, આવી અનેક 18 પ્રકારની ઔષધિઓને ભેળવી અને વરસાદના પાણીમાં ગરમ કરી અને તેની સાથે સાથે તલનું તેલ અને બકરીનું દૂધ આ વસ્તુઓનો ઉપયોગ કરી અને જે તૈયાર કરવામાં આવે છે તેને જ કહેવામાં આવે છે અનુતૈલમ. આજે કોઈ પણ આયુર્વેદિક કંપની છે તે અનુતૈલમ સારી રીતે બનાવે છે. હવે આ અનુતૈલમના માત્ર 2 ટીપા રાત્રિના સમયે નાકમાં ઉમેરી અને પ્રયોગ કરવામાં આવે તો થોડા જ દિવસોમાં વાળને લગતી લગભગ તમામ સમસ્યાઓ છે તે દૂર થઈ જશે. અનુતૈલમ સ્વભાવમાં થોડું એકદમ સ્ટ્રોંગ હોય છે, એટલા માટે નાકમાં નાખશો તો તેનાથી થોડી ખંજવાળ આવવાનું તમને લાગશે, પણ ચિંતા કરવાની જરૂર નથી. ટૂંક સમયમાં તેની અસર છે તે પણ તમને દેખાવા લાગશે. મિત્રો, ત્યારબાદ આગળના નંબર ઉપર જે વસ્તુ લીધેલી છે તેનું નામ છે મીઠો લીમડો. જી હા મિત્રો, મીઠો લીમડો કે જેને અંગ્રેજીમાં આપણે લોકો કરી લીવ્સ તરીકે પણ ઓળખીએ છીએ, આ મીઠો લીમડો એ કુદરતે આપેલું વાળ માટેનું સર્વશ્રેષ્ઠ વરદાન છે. અને મિત્રો, શું કામ ન હોય? કારણ કે મીઠો લીમડો છે તે ઘણા બધા પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. મિત્રો, તમને કહેવા જાઉં તો તેમાં વિટામિન એ છે, વિટામિન સી છે, વિટામિન ઈ છે, તેની સાથે સાથે મેગ્નેશિયમ છે, કોપર છે, કેલ્શિયમ છે, લોહ તત્વ ખૂબ જ સારી માત્રામાં રહેલા હોય છે. અને જો કોઈ વ્યક્તિ છે તે વહેલી સવારે ઉઠી અને રોજે રોજ ભૂખ્યા પેટે 3 થી 4 મીઠા લીમડાના પાન ચાવીને ખાવાનો આગ્રહ રાખે તો થોડા જ દિવસોમાં તેની વાળને લગતી ગમે તેવી સમસ્યા હશે તે સંપૂર્ણપણે દૂર કરી શકાશે. સાથે સાથે મિત્રો, તમને એ પણ જણાવી દઉં કે મીઠો લીમડો છે તે ખૂબ જ સરળતાથી તમારા ઘરમાં અથવા તો ઘરની આજુબાજુમાં તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક મળી જશે. જો ન મળે તો કોઈ પણ જગ્યાએ તમે શાકભાજી લેવા જાઓ છો ત્યાં તો તમને એ લોકો ફ્રી ઓફમાં મીઠો લીમડો આપવાનું તો કહે જ છે. મિત્રો, તમે લોકોએ જોયું હશે કે દક્ષિણ ભારતના લોકો છે તે લોકો પોતાના ખોરાકમાં અને દરેક પ્રકારની રેસિપીમાં મીઠા લીમડાનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરે છે. અને કદાચ એ જ કારણ છે કે તેમના વાળ છે તે કાળા, લાંબા અને મજબૂત જોવા મળે છે. મિત્રો, મીઠા લીમડાનો ઉપયોગ સીધો જ તમે વાળ માટે પણ કરી શકો છો. આ માટે તમારે લોકોએ મીઠા લીમડાનો પાવડર છે તે લઈ લેવાનો છે. મીઠા લીમડાનો પાવડર ઘરે પણ બનાવી શકો છો અને ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો. હવે આ મીઠા લીમડાનો પાવડર લઈ તેમાં આપણે લોકોએ દહીં મિક્સ કરી દેવાનું છે. બંને વસ્તુઓનું મિશ્રણ છે તે આપણા વાળ માટે સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. હવે આ માટે તમારે લોકોએ આ પેસ્ટ, આ મિશ્રણ જે બનાવ્યું છે તેને વાળ પર બરાબર રીતે જેમ આપણે મહેંદી લગાવીએ છીએ તે રીતે લગાવી દેવાનું છે અને ત્યાર પછી તેને અડધો કલાક સુધી સુકાવા દેવાનું છે. તેને જેમ છે તેમ જ રહેવા દેવાનું છે. 30 મિનિટ સુધી સુકાવા દેશો પછી તમારે લોકોએ તમારું માથું છે તે સામાન્ય પાણી વડે ધોઈ લેવાનું છે. આ પ્રયોગને શક્ય હોય તો રવિવારે કરજો કે જેથી સરળતાથી તમે આ કામ કરી શકો છો. અને અઠવાડિયામાં એકવાર કે વધુ વાર પણ તમે આ પ્રયોગ કરી શકો છો. પણ શરત માત્ર એટલી છે કે તમારે લોકોએ આ પ્રયોગ કરતી સમયે ઓછામાં ઓછી 30 મિનિટ છે આ મિશ્રણને તમારા માથામાં લાગેલું રહેવા દેવાનું છે. અને ત્યાર પછી સામાન્ય પાણી વડે તમે ધોઈ લેશો એટલે ખૂબ જ સરળતાથી તમારા લોકોની વાળ છે તેની રંગત જ આખી બદલી જશે અને વાળ ધીમે ધીમે કાળા, લાંબા અને મજબૂત બનવા લાગશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.